નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. નવેમ્બર 1. પ્રકૃતિમાં કોઈ તાણ કે ખેંચાણ નથી. એક બીજ એના આખા ચક્રમાંથી પસાર થાય છે. એણે કંઈ કરવાનું હોતું નથી. એણે તો બસ એ બધું થવા દેવાનું હોય છે. તમારે બસ એટલું જ કરવાનું છે કે બધું થવા દેવાનું છે. તમારી જાતનું એક સુંદર પતંગિયામાં રૂપાંતર કેમ ન થવા દો? એ કોશેટામાંથી, એ બદ્ધ જગ્યામાંથી, તમારા મર્ત્ય મન અને વિચારોના ઘેરામાંથી બહાર આવો. સાપ જ્યારે પોતાની ત્વચા બદલે છે ત્યારે ધીરેથી જૂની કાંચડીમાંથી બહાર સરકી આવે છે અને જીર્ણ કાંચડી સુકાઈને નાશ પામે છે. કરચલો જેમ વિકસતો અને મોટો થતો જાય, કદમાં વિસ્તરતો જાય, વધુ સુંદર બનતો જાય, તેમ તે પોતાના કોચલામાંથી બહાર નીકળતો જાય છે. પંખી પોતાનું કવચ તોડે છે અને સંપૂર્ણપણે રૂપાંતરિત થઈને બહાર નીકળે છે. એ મુક્ત 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 હોય છે. તમારે માટે પણ આ જ બાબત રાહ જોઈ રહી છે. એક નવી મુક્તિ, નવો આનંદ, એક આખું નવું જગત પણ તમારી સમક્ષ ઉઘડવાની રાહ જુએ છે. તમે તમારા જૂના, મર્યાદામાં બાંધતા વિચારો, ખ્યાલો અને માર્ગોમાંથી બહાર નીકળી જઈ રૂપાંતર પામવા માટે તૈયાર હો તો આપનો આજનો દિવસ શુભ રહે.